હેલો ફ્રેન્ડ એવરીવન ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છે ને? વાડીઓમાંથી લોક ચાલુ કરી અને આવ્યા છે તુવેરનો ભૂકો ભરવા. ભૂકો લીધો છે તુવેરના ગામમાંથી, ભરી છે જોઈ. આજનું આ રૂટિંગ અમારે ભૂકાનું જ છે, ધીરે નાખવાનું બનાવેલો લોગમાં. તો ભારીઓ ભરવાનું ચાલુ થઈ ગયું છે. દાઈ ડમડી વાવી શું છે? દાઈ ડમડી છે ને સીતાફળી છે. તડકો પેલો હોય ને એટલે પેલા ભારીઓ ભરી લઈ છીએ. તડકો બહુ પડે છે. પછી આને ઘીરે નાખવો છે, પછી વાળીએ ફેરો કરવો છે, 2 ફેરા થાય. પાગરણ એમને પડ્યું છે. તુવેરનો ભૂકો છે. વિજય અમારે ભરે છે. પાંદડી વાળો એમાં કાંઈ ના ઘટે. ભૂકો સારો નથી વાંધો. ઢોરને ખબર સોમાં આમ કાંઈ આવે ને એટલે રાઈડ તો છે થઈ જ ગઈ છે. એ તો મને રાઈડ પાડી રાખવાનો વિચાર છે. સાંજે 6-7 વાગ્યા જાય ને મોટું ટ્રેક્ટર ભરી આવું. ખાઈને રાખવું 8 વાગ્યા પછી. ત્યાં 2 જણા લઈ જવા છે, ખાઈ પીને જવું ભલે ને 10-11 થાય. અહીંયા ઘીરે અમે હારવાની મજા આવશે. ત્યાં છે ને ભારીયું નહીં હાલે, એક પૂરા દેતા કઠોળામાં નાખવા પડશે. ટોલીમાં ઢગલા બધા ભાગ પડી ગયેલા છે બધે. આવું કામ છે. જો ઉનાળામાં આ કામ કર્યું પછી ખેતી કરવી હોય એટલે હારવો પડે. આ ભાઈને જેને લીધો ને પછી આ દાંતી હાંકવી છે. હાલો હારી લે હવે. હાટું 2 દિનથી પહેલાં કરી દીધું. બનાવ્યો લોગ મારો. હાલો તો ભૂકાની બારીઓ ભરાઈ ગઈ છે. છેલ્લે હવે ભેગું કરી છે. બારીઓ ભરી લીધી અમે. હા તડકો ઓછો લાગે છે, પવન છે ને એટલે વાંધો નથી. બારી ભરે છે, 1-2 ભરા લોકો પાછી બારીઓ. ભૂકો સારો નીકળ્યો, મને આઈસા નથી એ પ્રમાણે નીકળ્યો. બકરા વાળો આવે, ચીક આવે ચીક. 2 દિન ભરી એવી મોટી છે, ડેલામ નહીં કરે આપણે. બહુ મોટી થઈ ગઈ છે બકરા વાળા. હા રસી કે દાદા બકરા કરી લીધા ને. વિડીયો તારું એટલે બધા બકરા કરી લીધા રસિકભાઈ. એ અમારે બાપ દાદા રાખ્યું એટલે. હે અમારે બાપ દાદા ને વખત ની સાટા જમીન થાય ભાઈ. દાદા રસિકભાઈ બકરા ભેહું કેટલી? ભેહું બકરા દાદા રાખ્યા. હાવ શાંતિ તો ભૂકો ભરવા આવ્યા. અત્યારે જમીન લેવા એમ છે ભાઈ. હું વિડીયો ઉતારું, મજા આવે મને. તમે બકરા વાળા હોવ ને જોતો સાંજે આવશે. વિહાને પૂછજો ને કે માસ્તર નું કે ને કૈલાસ નો નેનો હિરણ તો વાળીએ નથી. હિરણ કૈલાસ. હા એ ભોપા ધારવા દીધું હોય ને એટલે એને માવો આપે. પેલા બનાવી લે એ ફાયદો થાય. ભોપા આવે ને એને સારવા દઈ દે ને ઘઉંવાળું એ પેલા બનાવીને માવો આપે. હાલો 11 જેવું થયું છે અને પછી હારવાનો બપોર પછી થાય. કારણ કે સાધન છે એ બપોર પછી આવવાનું છે. આગળ સિઝન છે એટલે નથી મેળવ્યું અને ભરીને રાખી દઈએ છીએ. વીજળામાં બીજા જો અમારે પાણી પીવે છે. એનો એક વિડીયો બનાવો મસ્તીનો, હું તમે જોયા રાખજો. એવો વિડીયો છે એનો મસ્તી. અમારે ભેગો જઈ યુટ્યુબમાં ચેનલમાં ચાલુ કરીને એમ ભાઈ મેળામાં ગયા હતા તો એમ બનાવેલો હતો. પાછો એનો વિડીયો બનાવે તમે જોતો મસ્ત આવશે. હાલો ઘડીક વાર પછી મળી. ઘઉંનો દહીનો હાલે છે, જોવો કેવું કર્યું છે. અને આ મજા થઈ ગયો યાર. નકર દહીણા કરી લાંબી થઈ આવો મશીનો આવી ગયા ને હાવ મજા થઈ ગયા. ટાણે જા શકી છે ઘઉંની. અરે 15 મિનિટ થવા દે. જોજો મોબાઈલ ચાલુ કર્યું છે પાછા કડીક રોકાણા છે. જોજો અવાજ બવાજ કાંઈ નહીં આવે પણ કેવી રીતનું થાય ને.
જવું નીકળે છે ને છેલ્લે અહીંયા ચોખા નીકળે અહીંયા કૂતરા જેવું નીકળે કટકી જેવું નીકળે ઓલે બરકી ઓલે ભાઈને ચાલુ કરવાનું કઈ મૂકો હારીને ડાયરેક્ટ આ કામ ઉપાડ્યો હજી બપોર પછી હજી ટ્રેક્ટર ભરવા જવું છે ટ્રેક્ટર મેં ટ્રેક્ટર રિક્ષા તો 2 ફેરા પછી કામ આવે એટલે ડબલ આવે પાણી હાલે ભેગું બધું ભેગું હાલે બધું હો દૈણા બૈણા કામ નીકળી ગયું બધું આ તમારે આમ રાખ્યા મેં આજે હાલો દૈણા કરવાનું કામ હાલે આમ પકડી રાખી અહીંયા આવતો જોવાનું બધા દેખવાનું ચોખ્ખા કામ આવે હાલો મિત્રો નાઈટ ધોઈને થઈ ગયા છે આપણે ફ્રેશ ફૂલ પેલા ભોગો ભરી આવ્યા દહીણું કરી લીધું આ દહીણું 10-15 દી કલાક વાર લાગે નકર પહેલા દહીણું કરતા ને 10-15 દી વહી જતા બાજુના સખી આવી ગઈ ને એટલે હાવ મજા થઈ ગઈ અગર 2-3 બાજુ બે 10-15 દી વાર લાગતી હવે આ નવી રીતનું તો કેવું ચોખ્ખું થઈને દેખાડું તમને જાય ફૂલ ચોખ્ખા થઈ જાય ક્વોલિટી બનાવી દો ઘઉંની ઉતરા ને બધું નીકળી જાય તો એડ્રેસનું થઈ ગયું હજી સાંજે આપણે ભૂકો ભર્યો ને ભરવા જવાનું બાકી છે ડબલ કામ ભેગા થઈ ગયા ભૂકાનું થઈ ગયું આનું તો નક્કી જ નહોતું આની કોઈ આવ્યું ને શક્ય એટલે પૂછ્યું કે આનું લઈને કરું ગાય ગામ મેળાવે તાત્કાલિક કરવાનું હતું ભૂકાની બારીઓ બપોર પછી ફરવા જવું હોય બંને